ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં. જો કે વ્લોગમાં ઘણા સમયથી તો બહુ આપણે એ પ્રમાણે ખાટલાનો કે એનો કંઈ ઉતાર્યો તો નથી, પણ આજે તમને વિડીયોમાં બતાવી દઈએ. એક જ હરખો સેટ આપણે કમ્પ્લીટ કરવાનો છે. એક જ હરખી ડિઝાઇનમાં ખાટલા પ્લસ માચી અને પ્લસ નાની ખાટલી, આ આપણે ચાર કરીને આપણે બધી સેટ કમ્પ્લીટ કરવાનો હોય. તો એ તમે આપણે જેમ જેમ ભરતા જાય એમ તમને વિડીયોમાં બતાવતા જાય. તો અત્યારે તમે જોઈ શકો છો, આજથી આપણે અત્યારે ભરવાનું ચાલુ કર્યું હોય. આ ટાઈપનું આપણે ભરત અત્યારે કામકાજ ચાલુ કરી દીધું હોય. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. તો જો કે આજે તારીખ છે 28 તારીખ છે, અને આપણે રવિવાર લગીનમાં આપણે કમ્પ્લીટ કરવાનું હોય. અને આવતા રવિવાર આપણે એને મૂકવા હોતને જવાના. અને આ ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી છે આપણે મોરબી સાઈડનું. અને જેમ જેમ આપણે મૂકતા જઈએ અને રસ્તામાં કાંઈ પણ તમને બતાવવા જેવું આવશે તો એ પણ તમને વિઝિટ કરવાની. ત્યાં આપણે ફાર્મ હાઉસે મૂકવા જવાના છે. હું અને આપણે ખાટલાવાળા છે, આપણે અમે બે આયરો જવાના છે મૂકવા. અને ત્યાંનું તમને ફાર્મ હાઉસનું અને વિઝિટ કરતા જાય અને તેમ તમને વિડીયોમાં આગળ બતાવતા જાય. અને અત્યારે કેમ ભરાતા જાય એ પણ તમને થોડો વિડીયોમાં બતાવતા જાય. તો ચાલો બન્યા રહેજો અંત સુધી વિડીયોમાં. અને તમને આમાં ખાટલા ભરતનું અને મારું આ કામકાજ તમને કેવું લાગે છે એ પણ તમને ખાસ કરીને કમેન્ટમાં જણાવજો. તો ચાલો હવે મળીએ આપણે વિડીયોમાં આગળ. આપણે વ્લોગ તો આપણે કાલે જ તમને બતાવ્યો હતો કે આપણે વ્લોગમાં માચી ભરવાનું ચાલુ કર્યું છે. તો એ આપણે 4 ભરવાની હતી, એટલે એ તો આપણે 4 ભરાઈ ગઈ. તો હાલમાં અત્યારે આપણે તમે જોઈ શકો છો કે જે તમને કહેતો હતો કે 4 માચી અને 4 ખાટલી અને 4 ખાટલા ભરવાના છે. તો અત્યારે તમે જોઈ શકો છો આપણે ખાટલી ભરવાનું ચાલુ કર્યું છે. તેમાંથી અત્યારે આપણે એક તો ભરાઈ ગઈ છે હાલમાં અત્યારે. તો આપણે સેમ બધી આ જ પેટર્ન અને આ જ કલરમાં બધી 12 વસ્તુ આપણે કરવાની છે. આપણે ખાટલી છે આ નાની સિંગલ, એક જણો બેસી શકે એવી. અને કાલે જે તમને બતાવી હતી માચી એ 2 સીટર છે, એમાં 2 જણા બેસી શકે. અને બાકી આપણે મોટા ખાટલા બનાવવાના છે, એટલે આપણે ભરત કામ કરવાનું છે. રજવાડી ભરતમાં સેમ બધું આ જ કરવાનું છે. તો અત્યારે આપણે આ એક ખાલી પડી છે, અને જે આ 2 હજી આ ભરાઈ ગયા એટલે કાલના આપણે દિવસમાં આપણે ખાટલા ભરવાનું ચાલુ કરશે. એટલે પણ એ પણ તમને બતાવી દઈશ કે આજે આપણે ખાટલા ભરવાનું ચાલુ કર્યું. માચી જે ભરી હતી એમાંથી 2 મેં ભરી હતી, અને 2 આપણે બીજા એક વ્યક્તિ છે એને ભરી હતી. બાકી તો આખો દિવસમાં નકર ભરાય નહીં. 2 જણા થઈને આપણે ઓર્ડર કમ્પ્લીટ કરવાનો છે મોરબી લઈ જવા માટે, મોરબીના ફાર્મ હાઉસ માટે. ચાલો બન્યા રહેજો આપણે કન્ટિન્યુ વિડીયોમાં અંત સુધી. ચાલો મળીએ હવે કાલે. તો તમે જોઈ શકો છો અત્યારે આ એક ફ્રેમ ખાલી છે. હવે આ એક ભરાઈ ગઈ, આ 2 અને 3. તો તમને જે કીધું હતું કે 4 ખાટલા ભરાઈ જાય, આપણે 4 ખાટલા ભરવાના, એમાં 2 મેં ભર્યા. અને આપણે ઓમ 2 મેં ભર્યા, હવે ત્રીજો ભરવાનું થશે. હવે કાલની તારીખમાં પૂરા તો નહીં થાય, એટલે તમને કહેતો હતો કે રવિવારે કદાચ મૂકવા જવાનું થાય. તો પણ રવિવાર નહીં, પણ હવે ગણતરી છે લગભગ સોમવારે મૂકવા જવાનું થાય. તો ત્યાંનું તમને મોરબી ફાર્મ હાઉસ છે જે આપણે મૂકવા જાય, હવે કેવી રીતના રસ્તામાં શું છે અને કેવી રીતના બનાવટ ત્યાંનું ફાર્મ હાઉસનું એ પણ તમને વિડીયોમાં થોડુંક બતાવી દઈએ. બાકી અત્યારે નાની ખાટલી 4 કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આના પછી વચગાળાની માચી છે. એમાં આપણે પાયાની બધું સેટ બરાબર બધું સેટ કમ્પ્લીટ થઈ જાય એટલે એ તમને વિડીયોમાં બતાવી દઈએ. તો ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? જોકે તમને બધાને મજા જ હશે, જોકે તો જ તમે મારો આ બ્લોગ અત્યારે જોતા હોય. તો આજના બ્લોગમાં આપણે એ છે કે આપણે તમને કહેતા હતા કે 4 ખાટલા આપણે કમ્પ્લીટ કરવાના છે. તો તમે જોઈ શકો છો આપણે 3 તો કમ્પ્લીટ થઈ ગયા હતા, અને આજે આપણે આવ્યા હતા અત્યારે 6 વાગે સવારે વહેલા આવ્યા હતા. પણ તોય હજી આમાં થોડુંક હજી કામ બધું કાજ બાકી છે. અને અત્યારે વાગ્યા છે આપણે 10, તો હજી તો 11 વાગ્યા બધું કમ્પ્લીટ થાય. અને હજી આમાં સિંહ મોરાની બધું લગાવવાનું બાકી છે. અને એક આપણે 12 વસ્તુ તમને કીધું હતું બધું કમ્પ્લીટ કરવાનું બાકી છે. એટલે આજની તારીખમાં તમને રવિવારનું કહેતો તો રવિવારે કદાચ મૂકવા જવાનું થાય તો, પણ આજે હજી મૂકવા જવાનું નથી થવાનું. હજી કાલે આપણે સોમવારે મૂકવા જવાનું થાય. સોમવારે આપણે 2/2/2026ની તારીખ થાય.
અને આજે છે 1 તારીખ 2 મહિનો. તો તમે હજી આગળનું કામકાજ હજી કેવી રીતના બધું ફિટિંગ થાય છે એ પણ જોવા માટે મારા બ્લોગમાં હજી અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. તો આજે હજી આપણે ખાટલાનું થોડુંક હજી કામકાજ ચાલુ છે. તો આજે આપણે બપોર લગીના કામ કરવાનું છે. બપોર પછી આપણે થોડુંક ફ્રી થઈ ગયા. એટલે આજે રવિવાર છે એટલે હમણાં 2-3 દિવસ રવિવારથી રજા નથી રાખી એટલે આપણે થોડોક વાડીએ હોતને આટો મારવા જવું. તો ચાલો હજી બન્યા રહેજો આગળ. મોર્નિંગ મિત્રો, તો આપણે અત્યારે તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા. તમને કહેતો હતો કે સોમવારે મૂકવા જવાના છે. તો હવે ગાડી આપણે એમ થઈને આવે એટલી વાર છે. હવે એમનો ફોન આવી ગયો તો હવે આપણે 8 વાગે નીકળવાનું છે. હવે આપણે કમ્પ્લીટ તો થઈ ગયા, તમે જોઈ શકો છો. હવે ધીમે ધીમે અહીંથી નીકળી ત્યાં આપણે 9 થી 10 વાગે પહોંચી, ઓલો શું કહેવાય 10 થી 11ની વચ્ચે પહોંચી જાય ને એ રીતના આપણે નીકળવાનું છે. તો હાલો બનીને રહેજો હજી આપણે આગળ. તો આ રિક્ષામાં આપણે માલ લોડ કરીને નીકળી ગયા. હવે આપણે રિક્ષામાં તો હમાય છે નહીં. જો હલો મોરબી ન થાવું જા કો ઘર ભેગું થાને નો આવું હોય તો બકરીમાં અંદર હમાયડા. જો અરે આરામથી 2 જણા હમાઈ જાય. કાઈ નો હમાય, આમ મારા પગે નથી હમાતા. આકો વેંડાલ તો હાલો પાછળ વયો જા. આપણે આમાંથી આરામથી બેઠા બેઠા જવાનું છે. હવે શેઠ હવે લઈ જઈએ ભેગા. આપણે તો સ્પેશિયલ ત્યાંનું ફાર્મ હાઉસ ને એ બધું જોવા માટે જવું હોય ને ખાટલા મૂકવા જવું હોય. બાકી તો આપણું ભાઈને કામ નથી. હાલો હવે ભાઈના રહેજો આગળ. પીવો પૌ હટ પૌ હટ હરખો પાઈ જો ભૂખી થઈ ગઈ હો ને. બોલ તો ખરી મીંઢા. આપણે અત્યારે મોરબીમાં અત્યારે એન્ટ્રી કરી લીધી છે. તો આપણે હાલમાં અત્યારે મોરબી સિટીમાં નથી જવાનું, પણ આપણે જવાનું છે મચ્છુ બેડા ડેમની બાજુમાં આપણે ફાર્મ હાઉસ આવેલું છે. એટલે આપણે લોકેશનની બધામાં નાખેલું તો છે, પણ હવે ત્યાં આપણે ભોગીને પછી ખબર પડે કે હવે કયો રસ્તો લેવાનો છે. આપણે પહેલી વાર બધું આવેલા છે. બાકી તમે જોઈ શકો છો અત્યારે આપણે સનાડા ચોકડી તો અત્યારે આવી ગયું. હાલમાં અત્યારે એન્ટ્રી તો કરી લીધી છે મોરબીમાં. હાલો ભાઈને રહેજો આગળ. હજી આપણે મચ્છુ ડેમ 2 બાજુ ત્યાં ભોગવાનું છે આપણે. ચાલો થકવા દીધો આટલા બધા પાયા ખોલી થકવા દીધો આટલા બધા પાયા ખોલી
ભેગો લેવો એટલે કામ કરાવવા લેવો હે જોઈ શકો છો આપણે ખાટલા નથી હવે આપણે ઉતારીને કમ્પ્લીટ તો કરી વૈરા છે. તો તમે જોઈ શકો છો આપણે ગેટઅપમાં આપણે અત્યારે ગોઠવણી કરે છે આગળ. એ બધી ગોઠવાઈને એ રીતના સેટ કરીને થોડુંક આપણે શૂટિંગ ઉતાર લઈ. હવે તમને આમાં નજર પોગે ત્યાં લગીનમાં આપણે ફાર્મ હાઉસને ત્યારે વાડી છે. હજી બધું આ ફાર્મ કમ્પ્લીટ કરીને ત્યારે જ કરેલું છે. આ બધા નજર પોગે ત્યાં લગીને આંબા વાવેલા ગજીબો. તો આવું છે કંઈક કાંઈનું ફાર્મ. આ આપણે ઢુવાવાળા રસ્તા ઉપર આવેલું અને મોરબીથી બારોબાર અને એક્ઝેટાની બાજુમાં જ આપણે મચ્છો બે ડેમ આવેલું છે. તો તમને કહેતો તો મચ્છો બે આપણે સિટીમાંથી અત્યારે એન્ટ્રી કરીને આપણે આવ્યા હતા પણ આપણે આ બાજુ આવ્યા જ આપણે પહેલી વાર એટલે કાંઈ લોકેશનની ખબર નથી કે બાજુ કેમ રીતના જવાનું છે. અહીંયા પહોંચી ગયા એટલે તમને એ પ્રમાણે બતાવ્યું. હજી અહીંનું હજી ગેટઅપ ને એ બધું કરેલું છે ને હવેલીને બધું બનાવવાનું હજી ધીમે ધીમે બાકી. હજી તો ગોઠવણી ચાલુ છે. તો તમે જોઈ શકો છો અહીંયા. તો ચાલો હજી થોડુંક ગોઠવણી કરી નાખીએ આપણે ખાટલાની એની. ત્યાર પછી તમને વિડીયોમાં બતાવી દઈએ. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. I wanna hear it talking shit from the drama. અત્યારે આપણે વાંકાનેર ઊભા રહી ગયા છે અને આપણે થોડુંક જમવાનો થોડોક ટાઈમ થઈ ગયો તો થોડુંક જમી લઈ. તમે જોઈ શકો છો આપણે ગુજરાતી થોડીકમાં થાળીમાં અત્યારે આપણે જમી લઈ થોડુંક. તો હાલો જમવા. તો હાલો હવે આપણે જમીન થઈ ગયા છે ફ્રી. હવે સીધા નીકળી આવે ઘર બાજુ. તો ચાલો હવે આપણે મળી આવે નેક્સ્ટ બ્લોગમાં અને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહેજો આપણી ચેનલમાં અને કોઈ પણ નવા વ્યુઅર્સ જોતા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ પણ ખાસ કરીને જણાવજો. ચાલો બાય બાય. Shit from the drama.